ખનીજ માફિયા સામે આટલી કાર્યવાહી છતાં ખનીજ માફિયાઓ બેફામ બની ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતેનું ખનન કરી રહ્યા છે, જેનો વિડીયો હાલ સ્થાનિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જે છે આણંદના વાસદના કચલાપુરા ગામ નજીકનો, જ્યાં ખનીજ માફિયાઓ દ્વારા મહીસાગર નદીમાં બોટ મૂકી ગેરકાયદેસર બે રોકટોક રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જે સામાન્ય લોકોને તો દેખાય છે પણ ખાણ ખનીજ વિભાગ કે વહીવટી તંત્રને દેખાતું નથી। ત્યારે શું ખાણ ખનીજ વિભાગ આ સમગ્ર ઘટનાથી અજાણ છે કે પછી જાણવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે। આ સાથે જ માછીમારો પાસે બોટના લાયસન્સની અપેક્ષા રાખતું તંત્ર રેતી ખનનથી અજાણ છે કે પછી વહીવટનો ખેલ તેવા પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે મહીસાગર નદીમાં બોટ મૂકી ગેરકાયદેસર થઈ રહ્યું છે બે રોકટોક રેતી ખનન। આમ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ શું વાસદમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને રોકશે કે પછી વહીવટના ખેલને લઈને આંખ આડા કાન કરશે, તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે।